સુરતમાં વર્ષ 2008માં બોગસ ડોક્ટર AK સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જેનો પોલીસે આજરોજ વરઘોડો કાઢ્યો હતો। મળતી માહિતી મુજબ આ ડોક્ટર વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો, જે ડોક્ટરનો કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો। આ ડોક્ટર વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો, તેમજ તેની પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતું। બોગસ ડોક્ટર દ્વારા નોર્મલ પ્રકારની દવાઓ દર્દીઓને આપવામાં આવતી હતી। હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લઈ જઈ પંચનામું કર્યું હતું। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે। જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા BNSની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી પંડ્યા સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને 2004માં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ એનો ગુનાહિત ઇતિહાસ છે।